હમણાં 3-4 જણા દારૂ પી વાતવે ચડેલા. તો એક જણો કે મોટા કે આ દારૂ ન પીવાય, કે દારૂ બહુ ખરાબ વસ્તુ છે કે આ દારૂ પીને આપણે કે મરી જાવ તો નરકમાં જવું પડશે, કે એટલે કે બંધ કરો કે આપણે નરકના ભાગી નથી બનવું. તો બીજો કે પણ એમાં તને શું વાંધો છે કે હમણાં કે પરમ દિવસે કે ભૂરા પાપાનો ફોન આવ્યો હતો, એ કહેતા કે તમે તારે કે દારૂ પીવો જલસા કરી લો કે ન્યાય કે નરકમાં કે કાંઈ જગ્યા નથી, કે ફૂલ ભર્યું કે હાઉસફુલ છે. હું કે 1.5 વર્ષથી ગુજરી ગયો તો વંડી ઉપર બેઠો કે મારે હજી જવાની જગ્યા નથી મળી. તમ તારે કે બિનદાસ પીવો કે કાંઈ વાંધો નથી. હા, એટલે તો કે આમ આપણે સમજીએ તો ગુજરાતમાં દારૂબંધી છે એ સારું છે. અને બીજી વસ્તુ કે તોય કોઈક સાણા ખૂણે પીતું હોય તો આપણે એની મજાક કરી લઈએ, એ એક વાત સ્વાભાવિક છે. એક જગ્યાએ ગામમાં તો દારૂબંધીની શિબિર હતી, તે ત્યાં ઓલા દારૂબંધીવાળા આવીને ભાષણ કરતા હતા કે દારૂ ન પીવાય, દારૂ કે કેટલાને મારી નાખે, કે કોકના છોકરાઓને મારી નાખે, આ ઘર બરબાદ કરી દે, નાની ઉંમરમાં કે મરી જવું પડે કે દારૂ પીવાથી, કે આ બધું કે બંધ કરો તમે. તો અહીંયા ગામના સરપંચ હતા એ ઊભા છે, એ પાછા ત્યાં આવેલા 2 કોથળી મારીને એમ એ કે એ ભાઈ આ બધું શું છે? ઓલો કે આ કે દારૂબંધીની શિબિર છે, કે કેટલાના ઘર કે બરબાદ થઈ જાય, કે દારૂમાં નાની ઉંમરમાં કે મોત થઈ જાય, કે આ ન પીવાય. તો એ કોથળીનો એક પેક મારતા હતા કે મોરબી હોનારતમાં કેટલા મર્યા, એટલા તો કે આમાં નથી મર્યા ને. પાણી બેન કરો કે દારૂ નહીં, કે દારૂ નહીં તો તમે તારે જલસી પાડી જોઈ કે હા. પણ કાંઈ હાવ આમ થોડું હોય એમ.